નમસ્કાર અને આભાર. ચૂંટણીના ભારે ગરમી વચ્ચે આજે નવસારીની અંદર આદિવાસી સમાજની એક મહાકાળ વિશાળ રેલીના પડઘા એવા વાગ્યા કે ચૂંટણીની ગરમી કદાચ ધીમી થઈ ગઈ અને આદિવાસી સમાજનો ભભૂકતો ગુસ્સોની ગરમી લાલધૂમ હતી. નવસારીમાં કેટલાક સમયથી આદિવાસી સમાજ દ્વારા પોતાના ઘર અને જમીન નામે કરાવવા માટેની માંગણીઓ થતી આવી છે. ઘણા સમયથી સરકાર સાથે વાતચીત થઈ રહી છે, પરંતુ કદાચ આ વાતચીતનો કોઈ અંત ન આવતા, કોઈ વ્યવસ્થિત જવાબો ના મળતા આજે આદિવાસી સમાજ હજારોની સંખ્યામાં નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે આવી પહોંચ્યો હતો. અને આજે નવસારી મહાનગરપાલિકાની કચેરીની બહાર આદિવાસી સમાજની રજૂઆત કરતી જે સંખ્યા, જે ભીડ હતી તે કદાચ ગુજરાતના ઇતિહાસમાં નોંધનીય થશે. 41 આદિવાસીઓના ઘરની બાબતો, એમના જમીનની બાબતો અને અન્ય નાની મોટી માંગો. કમિશનર સાહેબે આવેદનપત્ર સ્વીકારવા માટેની લગભગ કોઈ તૈયારી નહોતી બતાવી અને એટલે આદિવાસી સમાજ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો. જો કે કમિશનર કચેરી ખાતે એટલે કે મહાનગરપાલિકાની કચેરી ખાતે આદિવાસી સમાજ જ્યારે પહોંચ્યો અને તેમની માંગણી હતી કે અમારા થોડાક સમાજના લોકો કમિશનરશ્રીને મળવા માંગે છે, રજૂઆત કરવા માંગીએ છીએ, આવેદનપત્ર આપવા માંગીએ છીએ. ઇન બિટવીન કમિશનર સાહેબ વ્યસ્ત હશે કે બીજા કોઈ કામમાં હશે, તેઓ નીચે નહીં આવ્યા. તેમની માંગ હતી કે તેઓ નીચે આવે. આ બાજુથી માંગ હતી કે તમે 5 વ્યક્તિ આવો. અને જે કોઈ વાતચીત હતી તે વાતચીતનો કોઈ અંત, કોઈ નિકાલ ન આવ્યો. અંતે આદિવાસી સમાજ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો. ત્યાં પણ તેમનો રોષ દેખાયો અને આખરે કલેક્ટર શ્રી શિપ્રા અગ્રવાલને તેમણે આવેદનપત્ર સોંપ્યું. આજે ઘટના સમગ્ર રહી છે એ ઘટના જ્યારે ચૂંટણી ટાણે થઈ ત્યારે રાજનૈતિક પાર્ટીઓ અને સત્તાધારી પક્ષે જે સરકારમાં બેઠી છે તેમણે પણ કશે ને કશે આ બાબતે સમીક્ષા કરવાની જરૂર છે. અને જે કોઈ આ બાબતે લાગતી વળગતી સંસ્થાઓ, એજન્સીઓ, આદિવાસી સમાજના લોકોનું એક સંકલન કરીને, એક સમિતિ બનાવીને આ પ્રશ્નોનું નિવારણ જો આવી શકતું હોય તો તે લાવવાના ભરપૂર પ્રયાસો તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવા જોઈએ. કારણ કે નવસારી શહેર કહીએ કે જિલ્લો કહીએ, આ શહેરની અંદર વર્ષોથી શાંતિ પ્રિય લોકો રહેવાનું પસંદ કરે છે અને રહે છે. પરંતુ જ્યારે આટલી કાળઝાળ ગરમીમાં લોકો પોતાના પરિવાર સાથે રસ્તા ઉપર આવી જાય ત્યારે કશે ને કશે સંકલન નથી થતું તેવું આપણે કહી શકીએ છીએ. આવનાર સમયમાં આપણે આશા રાખીએ કે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે અને આદિવાસી સમાજ પણ સંતોષકારક જવાબો પ્રાપ્ત કરે, સરકાર સારી કામગીરી કરે, સરકાર પણ તેમની સાચી વાતો તેમના સુધી પહોંચાડી શકે અને નિયમોનુસાર તમામ હકીકતોને ધ્યાનમાં રાખી તમામ કાર્યવાહીઓ થાય. સારી વાતો અને સાચા રસ્તાઓને અનુરૂપીને તમામ કાર્યલક્ષી કામોને ધ્યાને રાખી સરકારનું અને આદિવાસી સમાજનું સમન્વય થાય, સંકલન થાય અને રસ્તો બહાર આવે તેવી અમારી પણ ઈચ્છા છે. આભાર.